નમસ્તે. એક્ઝામ ગુરુના વહાલા વિદ્યાર્થી મિત્રો, તો અત્યાર સુધી આપણે ગણિતમાં શું શું શીખ્યા? હા, આંકડાઓ સાથે રમ્યા, બરાબર, જેને આપણે અંકગણિત કહીએ છીએ. અને પછી પેલા બધા આકારો વિશે શીખ્યા, એને ભૂમિતિ કહેવાય. પણ હવે તૈયાર થઈ જાઓ, કારણ કે આજે આપણે ગણિતની એકદમ નવી અને જાદુઈ દુનિયામાં જવાના છીએ. એક એવી દુનિયા જ્યાં નિયમો આપણે પોતે બનાવી શકીશું. અને આ દુનિયાનું નામ છે બીજગણિત. અહીંયા છે ને, આંકડાઓ તો હશે જ, પણ એમની સાથે સાથે અક્ષરો પણ જોડાશે અને આપણી ગણિતને બનાવશે એકદમ સરળ અને પાવરફુલ. જરા બાળકોને જુઓ, કેવી મજાથી દિવાસળી ગોઠવી રહ્યા છે. પણ શું તમને ખબર છે, આવી એક સાવ સામાન્ય લાગતી રમતમાં ગણિતનો એક બહુ મોટો ખજાનો છુપાયેલો છે. તો ચાલો ને, આપણે પણ દિવાસળીની મદદથી પેટર્ન બનાવવાની શરૂઆત કરીએ અને ખજાનો શોધી કાઢીએ. ચાલો તો આ નાની નાની દિવાસળીની પેટર્નને જરા ધ્યાનથી જોઈએ, કારણ કે એમાં જ ગણિતના એક શક્તિશાળી અને નવા સ્વરૂપનું રહસ્ય છુપાયેલું છે. ચાલો શોધી કાઢીએ. ઓકે, તો ચાલો આપણે અંગ્રેજી મૂળાક્ષર એલ બનાવવાનો પ્રયત્ન કરીએ. વિચારો જોઈએ, એક એલ બનાવવા માટે કેટલી દિવાસળીની જરૂર પડશે? બરાબર, ફક્ત 2 દિવાસળી. એકદમ સહેલું, ખરું ને? બહુ સરસ. હવે જો આપણે 2 એલ બનાવવા હોય તો 1 માટે 2, તો 2 માટે 4, બરાબર ને? જુઓ, ધીમે ધીમે એક પેટર્ન બની રહી છે. તો જુઓ, આ કોષ્ટકમાં સ્પષ્ટ દેખાય છે. 1 એલ માટે 2 દિવાસળી, 2 એલ માટે 4 અને 3 એલ માટે 6. અહીં એલની સંખ્યા અને જરૂરી દિવાસળીની સંખ્યા વચ્ચે કોઈ ખાસ સંબંધ દેખાય છે? કંઈક તો છે, જરા વિચારો. તો હવે આવે છે અસલી સવાલ. જો મારે આવા 100 એલ બનાવવા હોય તો કેટલી દિવાસળી જોઈશે? શું આપણે 1, 2, 3 એમ ગણવા બેસીશું? ના, બિલકુલ નહીં. એના માટે આપણી પાસે ખૂબ જ સ્માર્ટ અને જાદુઈ રસ્તો છે. અને આ જ તો છે બીજગણિતનો અસલી જાદુ. આપણે એક નિયમ શોધી કાઢ્યો. નિયમ શું છે કે દિવાસળીની સંખ્યા બરાબર 2 ગુણ્યા n. હવે અહીં n શું છે? n એટલે આપણે જેટલા એલ બનાવવા હોય એની સંખ્યા. આ નિયમથી હવે ભલે કોઈ 100 એલ પૂછે કે 1000, આપણે એક જ સેકન્ડમાં જવાબ આપી શકીએ. આપણે હમણાં જે અક્ષર nનો ઉપયોગ કર્યો ને, એ જ આપણા આજના પ્રકરણનો સાચો હીરો છે. તો ચાલો આપણે બીજગણિતના આ સુપરહીરોને જરા નજીકથી ઓળખીએ. ગણિતની ભાષામાં આ n જેવા અક્ષરોને ચલ કહેવાય છે. નામ જ એનું એવું છે, ચલ, મતલબ કે જે ચાલતું રહે, જે બદલાતું રહે. એની કોઈ એક કિંમત ફિક્સ નથી હોતી. આપણે ઈચ્છીએ તો n બરાબર 1 લઈ શકીએ, 10 લઈ શકીએ કે પછી 1 લાખ પણ લઈ શકીએ. એ આપણી જરૂરિયાત પ્રમાણે કોઈ પણ કિંમત લઈ શકે છે. અને આ ચલ નામનો હીરો ખરેખર બહુ કામનો છે. જો, એનો ઉપયોગ ફક્ત દિવાસળીની પેટર્ન માટે જ નથી થતો, પણ ભૂમિતિમાં ચોરસની પરિમિતિ એટલે કે 4L જેવા સૂત્રો લખવા માટે અને અંકગણિતના નિયમોને સરળતાથી સમજાવવા માટે પણ થાય છે. સાચું કહું તો એ દરેક જગ્યાએ આપણું કામ એકદમ સરળ બનાવી દે છે. ચાલો, બીજગણિતના હીરો ચલને તો આપણે મળી લીધું. હવે એના એક ખાસ મિત્રને મળીએ, જેનું નામ છે સમીકરણ. એને સમજવા માટે મારી પાસે એક જોરદાર ઉદાહરણ છે. ક્યારેય શાકવાળા પાસે ત્રાજવું જોયું છે? બસ, સમીકરણ એટલે બીજું કંઈ નહીં, પણ એકદમ પરફેક્ટ બેલેન્સ થયેલું ત્રાજવું. જે રીતે ત્રાજવામાં બંને પલ્લામાં સરખું વજન હોય ત્યારે જ કાંટો વચ્ચે રહે છે, બસ એવું જ કંઈક સમીકરણમાં પણ હોય છે. જુઓ, ત્રાજવાની જેમ જ સમીકરણની પણ 2 બાજુઓ હોય છે, અને એ બંને બરાબર એટલે કે ઇક્વલ્સ ટુના ચિહ્નથી સંતુલિત રહે છે. આ બરાબરનું ચિહ્ન જાણે ત્રાજવાનો પેલો વચ્ચેનો કાંટો. એની એક બાજુ છે ડાબી બાજુ, જેને આપણે કહીશું LHS, અને બીજી છે જમણી બાજુ એટલે કે RHS. અને નિયમ બસ એક જ છે, આ બંને હંમેશા સરખા જ હોવા જોઈએ. આ એક વાત મગજમાં બરાબર બેસાડી દેજો. જે ગણિતીય વાક્યમાં બરાબરનું ચિહ્ન હોય, ફક્ત એને જ સમીકરણ કહેવાય. આ ચિહ્ન જ એ વાતની ગેરંટી છે કે બંને બાજુનું મૂલ્ય એકદમ સરખું છે. અને બસ આટલું સમજતા જ અભિનંદન, તમે બીજગણિતનો સૌથી મહત્વનો પાયો શીખી ગયા છો. હવે તમે જાણો છો કે ચલ શું છે, 2n જેવી પદાવલી કેવી રીતે બને છે, અને સૌથી અગત્યનું, સમીકરણનું સંતુલન કેવી રીતે જાળવવું. આ એક બહુ મોટી સિદ્ધિ છે. તો આપણે બીજગણિતની આ જાદુઈ દુનિયાની એક જોરદાર સફર કરી.
પણ હવે આ નવા જ્ઞાનનો ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે. એક વાત હંમેશા યાદ રાખજો, બીજગણિત કોઈ ડરવાની વસ્તુ બિલકુલ નથી. અરે એ તો ગમે તેવા મોટા અને અઘરા લાગતા ગણિતના કોયડાઓને ઉકેલવાની એક શક્તિશાળી અને જાદુઈ ચાવી છે. તો શું કહો છો? પોતાની આ નવી નવી જાદુઈ શક્તિઓને અજમાવવા માટે તૈયાર છો? ચાલો જોઈએ કોનામાં કેટલો દમ છે. તમે બીજગણિતના આ જાદુઈ કોન્સેપ્ટને કેટલો સરસ રીતે સમજ્યા છો એ ચકાસવાનો સમય આવી ગયો છે. એક નાનકડી ચેલેન્જ છે. અત્યારે જ અમારી વેબસાઇટ www.examnoguru.com પર જાઓ અને ત્યાં તમારા માટે જ એક ખાસ એલો આધારિત ક્વિઝ રાખી છે. એ ક્વિઝ આપો અને ચાલો જોઈએ કોણ સૌથી પહેલા અને સૌથી સાચા જવાબો આપે છે. ચાલો જોઈએ કોણ બને છે બીજગણિતનો માસ્ટર.